નમસ્કાર, સીધુ ન્યૂઝ સર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। આજે સીધુ ન્યૂઝ સર્ટમાં વાત કરીશું પોરબંદરની પીડા વિશે અને જેતપુરના પોકાર વિશે। પોરબંદરની પીડા એ છે કે જે પ્રદૂષણ જેતપુરથી આવી રહ્યું છે, આખરે પોરબંદરમાં કેમ ઠાલવવામાં આવી રહ્યું છે। જેતપુરની વાત કરીએ તો અહીંયા વર્ષોથી ડાઇંગ મિલો ધમધમી રહી છે અને ડાઇંગ મિલોના માધ્યમથી ત્યાં સ્થાનિક નદીઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। અહીંયાની જમીનો બંજર થઈ રહી છે, લોકોને ગંદુ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ચામડીના રોગ થઈ રહ્યા છે, પાણીજન્ય રોગ થઈ રહ્યા છે અને છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। અને હવે એક પ્રોજેક્ટ આવ્યો છે કે જેતપુરથી ડીપસી પ્રોજેક્ટ, એક પાઇપલાઇન નીકળશે અને સીધી તે પોરબંદરના દરિયામાં પહોંચશે, એટલે કે જેતપુરમાં ફેલાતું પ્રદૂષણ પોરબંદરના દરિયામાં પહોંચશે, એટલે કે પોરબંદરના રહેવાસીઓ પણ પરેશાન, જેતપુરના લોકોની સમસ્યા ત્યાં ને ત્યાં। કારણ કે ખેડૂતોને એવું કહેવું છે, સ્થાનિકોને એવું કહેવું છે કે ભલે તમે પાઇપલાઇન ત્યાં લઈ જાય છો, પરંતુ જો પાઇપલાઇનમાં કોઈ લીકેજ થયું, કોઈ પાઇપલાઇન તૂટી તો પછી એ પાણી જેતપુરમાં જ રહેશે ને પછી અમને અહીંયા પરેશાની ભોગવવાની છે। આખરે જે દાવા થઈ રહ્યા છે, કેવું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, આપણે જોઈશું અમારી વિશેષ રજૂઆત પોરબંદરની પીડા, જેતપુરથી પોકાર। ઓપરેશન અસુરમાં આપણે પોરબંદરની પણ વાત કરીશું, જેતપુરની પણ વાત કરવાના છીએ। જેતપુરમાં હજારો ડાઇંગ ઉદ્યોગો વર્ષોથી ધમધમી રહ્યા છે, પરંતુ આ ડાઇંગ ઉદ્યોગો તેમની જવાબદારી છે કે આપણે પ્રદૂષણ ન ફેલાવીએ, આપણે આપણી માતા છે, લોકમાતા જેમને કહેવામાં આવે છે નદી, તેની સુરક્ષા કરવાની જવાબદારી આપણી સૌની છે, પરંતુ આ ડાઇંગ ઉદ્યોગો સતત પ્રદૂષણ ફેલાવે છે। ફિલ્ટર પ્લાન્ટ તો બનાવ્યા છે, પરંતુ ફિલ્ટર પ્લાન્ટનો કોઈ ઉપયોગ કરાતો નથી। દિવસભર તો ઉપયોગ થાય છે, પરંતુ રાત પડતા જ આ પ્રદૂષણ માફિયાઓ સીધું જ આમાં પ્રદૂષણ ઠાલવે છે, ફિલ્ટર પ્લાન્ટનો ઉપયોગ કરતા નથી। સવાલ એ છે કે બે રોકટોક કરાતા પ્રદૂષણનો પીળો પરવાનો કોણે આપ્યો? હવે ગ્રાઉન્ડ ઝીરોથી ગુજરાત ફર્સ્ટ આપને સૌથી મોટું રિયાલિટી ચેક બતાવ જઈ રહ્યું છે। નદી માં છે પણ માને પણ ન છોડી આ પ્રદૂષણ માફિયાએ, અને સાથે સાથે જીપીસીબી પર પણ સવાલ, કારણ કે અહીંયાના ખંધા બાબુઓ જેમના નાક નીચે પ્રદૂષણનો ખેલ ચાલી રહ્યો છે, તેમની સામે પ્રદૂષણ માફિયાઓ રોજ નદીને પ્રદૂષિત કરે છે, જમીનને બંજર બનાવે છે, છતાં પણ તે હરફ ઉચ્ચારતા નથી, કારણ કે કદાચ તેમને ટેબલ નીચે રૂપિયા મળી જતા હશે। જીપીસીબી, મંત્રીજી, સરકારે હવે પ્રદૂષણ સામે જાગવું પડશે, કારણ કે આ ભાદર નદીની હાલત તમે જોશો, ત્યાંના લોકોની તમે અવાજ સાંભળશો, તેમની સમસ્યા સાંભળશો તો તમારું હૃદય દ્રવી ઉઠશે। ન માત્ર ભાદર પણ ઘેડ પંથક, જુનાગઢ ઘેડ પંથક સુધી પણ પ્રદૂષણ પહોંચે છે। ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી, વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો, સ્થાનિકો સાથે વાતચીત કરી, ત્યારે તે લોકોએ પોતાની વેદના ઠાલવી। ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરી ખેતીમાં વપરાતું હોવાનો દાવો પોકળ સાબિત થયો છે। જેતપુરની વાત કરીએ તો 1475 જેટલા ડાઇંગ ઉદ્યોગો છે, પરંતુ આ તમામે તમામ પ્રદૂષણ ફેલાવે છે અને અંતે જનતા પરેશાન થાય છે। આજ અંગે વધુ વાતચીત કરીશું। અમારી સાથે રહીમ લાખાણી જોડાઈ ગયા છે કે સતત તેમણે આખો આ પ્રોજેક્ટમાં ઓપરેશન અસુર અંતર્ગત તેમણે તમામ જગ્યાએ તપાસ કરી। રહીમ, સવારથી આપણે અહેવાલ બતાવી રહ્યા છે અને તેમાં જોવા મળ્યું કે ચારે બાજુ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। જેવું ડાઇંગમાંથી પાણી છૂટે છે, પાણી લાલ કલરનું, લીલા કલરનું હોય છે, તે જોવા લાયક, પીવા લાયક નથી। તમે પણ જ્યારે તપાસ્યું, તમારી આંગળીઓ સફેદ લાગવા માંડી હતી, થોડા તમારી આંગળીઓ બળવા લાગી હતી। આવું પાણી જો પીવામાં આવે તો ગંભીર રોગો થઈ શકે છે, ખબર હોવા છતાં પણ જીપીસીબી ચૂપ રહે છે, વહીવટી તંત્ર મૌન રહે છે। ચોક્કસપણે વિકાસ, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે રીતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહે છે કે અમે કામગીરી કરીએ છીએ, બીજી બાજુ ડાઇંગ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે 1475 યુનિટનું પાણી અમે ફિલ્ટર કરીએ છીએ અને ખેતીમાં વાપરીએ છીએ। અરે ભાઈ, તમે ખેતીમાં વાપરો છો તો પછી તમારે દરિયામાં નાખવાની જરૂર શું પડે? આ સૌથી મોટો સવાલ છે। ખેતીમાં વાપરવા લાયક પાણી છે તો પછી દરિયામાં નાખવા માટેનો આટલો બધો ખર્ચો સરકાર પાસે કેમ કરાવો છો ભાઈ? આ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે જો ખેતીમાં લાયક હોય તો પછી તમે એમ કહે છે કે અમે ચેરના ઝાડ વાવીએ છીએ, તેમાં નાખીએ છીએ। અરે ભાઈ, તો પછી દરિયામાં નાખવાની જરૂર જ નથી આવતી। સરકારનો આટલા કરોડો રૂપિયા તમે બચાવો ને, ગરીબ લોકો માટે આ ઉપયોગ થશે। પરંતુ
જે રીતના તેને ખબર છે, જાવાના અલગ ને દેખાડવાના અલગ આ લોકો બોલી રહ્યા છે, ત્યાંના ખેડૂતો બોલી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે જીપીસીબી માત્ર કામગીરી કાગળ ઉપર જ કરે છે, સબ સલામતના દાવા કરે છે. જે રીતના વાત કરવામાં આવે વિકાસ, જો ગૂગલ મેપ ઉપરથી આસપાસના જેતપુરના વિસ્તારની તપાસ કરવામાં આવે ને તો પણ ગંદુ પાણી છે ને તે ગૂગલની અંદરથી જોવા મળી જાય કે આ વિસ્તારની અંદર જે વિસ્તાર છે કે ત્યાં ગંદુ પાણી છે, કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે, સરકારી ખરાબામાં છોડવામાં આવે છે, નદીઓમાં છોડવામાં આવે છે. જો તમે એમ કહો છો કે ભાઈ અમે તો ખેતીમાં વાપરીએ છીએ, તો ભાદર નદી હજી સુધી કેમ ખરાબ છે? કેમ શુદ્ધ નદીની અંદર તેનું નામ નથી આવતું? કેમ તેમાં લીલું પાણી જોવા મળે છે? જેતપુરની આસપાસની તમામ નદીઓ છે તેની અંદર અલગ અલગ કલરની નદીઓ બની ચૂકી છે. ખેડૂતો એ પાણી વાપરવા માટે તૈયાર નથી. ખેડૂતો તો નથી વાપરતા, પરંતુ મૂંગા જીવને પણ ખબર પડી ગઈ છે કે આ પાણી પીવાથી આપણા માટે લાયક નથી. એ મોઢું માંડે ને કોઈ પશુ તો પણ ત્યાંથી મોઢું પાછું ખેંચી લે. આ પરિસ્થિતિ છે તે જેતપુરની નદીઓની છે. સૌથી મોટો બીજો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આપણે ભેંસને હંમેશા પાણીમાં જ જોઈએ છે, પરંતુ ખેડ પંથકમાં જ્યારે હું ગયો ને મસ્ત મોટી નદી વહી રહી હતી, પરંતુ ભેંસ એક પણ ભેંસ છે ને એ પાણીમાં જાતી નથી. જ્યારે મેં જે માલધારી સાથે વાત કરીને તો એમણે એમ કીધું કે ભેંસ જેવી અંદર જાય ને તરત બહાર આવે, કારણ કે હું પણ એ જ નદીની અંદર ઉતરો હતો. એ નદીની પગ મૂકતાની સાથે તમારા પગ છે ને તેના તળિયા ભરવા માંડે છે. થોડી વાર પણ તમે ઊભા નથી રહી શકતા. ફીણ વાળું પાણી છે, કેમિકલ વાળું પાણી છે ને એ પાણી તો છે જ ઘેડ સુધી પહોંચે છે. ત્યાં સુધી ત્યાંના માલધારીએ વાત કરી હતી. એ નદીની અંદર મગર પણ રહે. મગરનો કલર પણ આખો અલગ થઈ ગયો તો મગર તમે કહી ન શકો કે આ મગર છે. પથ્થરને જો અલગ કલરનો કરી નાખતી હોય તો પછી આ કેમિકલ જો લોકોના શરીરમાં જાય, પશુના શરીરમાં જાય, ચામડીઓને અડે છે તો ચામડીનો રોગ થઈ જાય છે. ફેફસા પતાવી નાખે આ પાણી. એ પ્રકારના પાણી છે બેફામ છોડવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધી બાબતો વર્ષોથી છે કે જમીન બંજર થઈ જાય છે, પાક બરબાદ થાય છે, પાક મળી જાય છે, જીવસૃષ્ટિને નુકસાન થાય છે. એ રહીમ આપણે વર્ષોથી જોતા આવ્યા છે અને આજે તો આપણે એટલા માટે બતાવવામાં આવ્યું કારણ કે આ પ્રોજેક્ટ હવે પોરબંદરમાં જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે લોકોએ વિરોધ કર્યો. આપણે સ્થિતિ બતાવવાનો ફરી એકવાર જીપીસીબીના લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો અને આજે તમે જીપીસીબીના અધિકારીને પણ મળ્યા, આ ડાઇંગમીન એસોસિએશન સાથે જોડાયેલા લોકો સાથે પણ તમે વાતચીત કરી. આપને શું લાગી રહ્યું છે, આમાં કોઈ નિરાકરણ આવશે ખરા? કોઈ રસ્તો નીકળી રહ્યો છે ખરા? આ સમસ્યાનો અંત આપને ક્યાંય દેખાઈ રહ્યો છે? વિકાસ, આ પ્રોજેક્ટ એટલા માટે લાવવામાં આવ્યો છે કે સ્થાનિક કક્ષાએથી કહેવામાં આવે કે શુદ્ધ પાણી છે તે દરિયામાં જઈ રહ્યું છે ને પાઇપલાઇન મારફતે આ પાણી જો દરિયામાં જાય પછી કોને ખબર પડવાની છે કે ભાઈ આમાં તો કેમિકલ વાળું પાણી જાય છે? કોને ખબર પડવાની છે? કારણ કે પાઇપલાઇન નાખવાની છે ફિલ્ટર પ્લાન્ટ સુધી ને ફિલ્ટર પ્લાન્ટની અંદરથી સીધી બહાર નીકળવાની છે. બંધ પાઇપલાઇન છેક દરિયા સુધી પહોંચી જાય પછી તો કોઈ જોવાનું નથી. પછી તો જ્યારે એર માટે રાખે એમાં કલર વાળું પાણી થોડું ઘણું બહાર કાઢે એ પ્રકારના દ્રશ્યો જોવા મળશે. પરંતુ જે દ્રશ્યો આપણે જોયા એ જ પાણી છે તે દરિયામાં ઠલાવવાની વાત છે. કારણ કે જે રીતના અત્યાર સુધી જો તેને ફિલ્ટર પ્લાન્ટ થતો હોત તો અત્યારે નદીઓ ખરાબ થતી જ ન હોત. પરંતુ હવે તેમની નજર અત્યાર સુધી જેતપુર અને ઘેડ પંથકના લોકોની જે જીવાદોરી સમાન ખેતી છે, નદીઓ છે તે તો બરબાદ કરી નાખી. હવે દરિયો બરબાદ કરવાનું વિચાર આવ્યું છે કે સરકાર પાસે આશા રાખી હતી કે દરિયા સુધી આ પાઇપલાઇનની મંજૂરી મળી જાય એટલે એ લોકો પીપીપીના ધોરણે દરિયા સુધી પાઇપલાઇન પણ નાખી દે અને પછી કામગીરીમાં એને સરળતા રહે. કારણ કે કોઈ જોવાનું નથી કે એવું પાણી ક્યાંથી પાઇપલાઇનમાંથી જાય છે, દરિયાની અંદર સીધું વહી જવાનું છે. જ્યારે ખબર પડશે કે માછલીઓ મરી જશે ત્યારે ખબર પડશે કે આ કેમિકલ વાળું પાણી છે. જે ઘેડ પંથકની નદી છે ત્યાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. માછલીઓ ઢગલો બંધ હતી, પરંતુ આ કેમિકલ વાળા પાણીના કારણે જે માછલીઓ છે તેના મોત છે તે વારંવાર થાય છે. હવે તો નદીની અંદર જે માછલીઓ જોવા મળતી હતી ને જેતપુર પંથકની અંદર એક પણ જોવા નથી મળતી. એટલા માટે સ્પષ્ટપણે જો આ કેમિકલ વાળું પાણી દરિયાની અંદર ઠાલવવામાં આવશે તો દરિયાઈ જે જીવ છે તે પણ મોતને ભેટે તો નવાય નહીં. એટલું જ નહીં, જે ખારવા સમાજ છે, માછીમાર સમાજ છે કે જે માછીમારી દરિયામાં જે દરિયાઈ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓનું
જે રોજીરોટી છે તે બરબાદ બિલકુલ, એટલે થશે અને એમના પોતાના રોજગાર ધંધાને પરિવારનું પણ ગુજરાન અસર થઈ શું શકે છે. ચલાવવું ઘણી બધી તેનો બાબતો વારો તેની સાથે આવશે. એટલા માટે જોડાયેલી જ છે અને વહીવટી તંત્ર સરકાર જાગે અને આ મામલે સારું કામ કરવામાં આવે તે ઉદ્દેશ્ય સાથે જ આપણે અહેવાલ દર્શાવ્યો છે. આભાર રહીમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. પરંતુ રહીમ લાખાણી જ્યારે જેતપુર પહોંચ્યા હતા, જ્યાંથી આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, ડીપ સી પ્રોજેક્ટ, અહીંયાના ખેડૂતો શું કહી રહ્યા છે, સ્થાનિકોનું શું કહેવું છે અને ખરેખર શું આ ડાઇંગ ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવે છે કે ખરેખર તે લોકો પ્રદૂષણ ઘટાડવા માંગે છે કે કેમ, શું ત્યાં જોવા મળ્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં, જોઈએ અમારા સંવાદદાતા રહીમનો અહેવાલ. પોરબંદરમાં વિરોધ અને જેતપુરની અંદર ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. કેમ પોરબંદર વાસીઓ વિરોધ કરી રહ્યા છે? જેતપુરના વિસ્તારમાં ફર્યા, પાદર નદીની હાલત કેવી હતી, ડાઇંગ ઉદ્યોગનું જે કેમિકલ વાળું પાણી છે તે એક સ્થળ ઉપર એકત્ર કરવામાં આવે છે, તેની સ્થિતિ શું હતી, ને હવે રબારિકા વિસ્તારમાં આવ્યા છે ને આ દ્રશ્યો જોઈ શકાય છે. સોફરમાંથી અત્યારે ડાયરેક્ટ પાણી નીકળ્યું છે. બે અલગ અલગ નમૂના પણ અમે લીધા કે કેવી પરિસ્થિતિ છે. જ્યારે અમે પાણી લીધું ને ત્યારે આંગળી અડી અને અત્યારે આ હાથ જો મારે એકદમ સફેદ થઈ ગયા છે, આંગળીયું સફેદ થઈ ગઈ તેવા દ્રશ્યો છે. જે રીતના પાણી ઉપરથી જ અંદાજો આવી જશે કે કેવી પરિસ્થિતિ આ પાણીની છે. અલગ અલગ બે પ્રકારના કેમિકલ વાળા પાણી છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે. અમે આગળ પણ જાશું કે આ પાણી ક્યાંથી છૂટી રહ્યું છે ને આગળ ક્યાં ક્યાં નદીમાં, કારણ કે અમે પેલા છેડેથી એમ થયું કે લાવ ને આપણે આગળ સુધી જઈએ, ક્યાં સુધી આ પાણી પસાર થાય છે, ક્યાંથી નીકળી રહ્યું છે. પરંતુ એમ થયું કે આ પાણીનું ક્યાંક નમૂના લેવા જોઈએ કે આપણે દેખાડી શકીએ. આ જોઉં બે અલગ અલગ પ્રકારના પાણી છે. એક બ્લેક દેખાય છે, એકદમ કાળું જોવા મળે છે, અને બીજું સોફરની અંદર જે સોફર કહેવામાં આવે છે તેમાંથી પાણી, બંને કેમિકલ વાળા પાણી છે. અરે આ પાણી અડવાથી, કારણ કે મારી તો આંગળી બરવા જ માંડી છે, કારણ કે મેં ભર્યું ને મને થોડીક આંગળી બહરી. આનું શું કારણ છે? રહીમ, જો ખાસ વાત કરવામાં આવે તો જે સાડી ઉદ્યોગના જે ટેબલ કારખાના છે, જેને કહેવાય છે કે સાડી છાપતા હોય છે, તેનું પાણી હોય એ સીધું નીકળતું હોય છે, એ નુકસાન નથી કરતું. પરંતુ આ જે પાણી છે અત્યારે આપણે 3-3, 4-4 કલરમાં જોઈ રહ્યા છીએ, એ સોફરનું પાણી છે. અને સોફરનું પાણી છે એ કઈ રીતે વહી રહ્યું છે તમે જોઈ શકો છો. અને આ પાણીથી જમીન પણ બંજર બની જાય છે અને ખેડૂતોના ખેતરમાં પાક હોય તો પાક પણ નિષ્ફળ જાય છે. અંદરની જો વાત કરીએ તો માછીમારી ઉદ્યોગ છે, પ્રખ્યાત છે, પરંતુ જો હવે જેતપુરનું પાણી ત્યાં ઠલવાશે તો આ ઉદ્યોગ છે તે મરણ પથારીએ જવાનો છે, તે 100% નક્કી છે. રબારિકા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને જેવા જ સમાચાર એકબીજાને મળતા જ અનેક યુનિટો બંધ થઈ ગયા, અમુક ધોલાઈ ઘાટો પણ બંધ થઈ ગયા છે. પરંતુ પાપ છુપાવી શકાય એમ નથી, કારણ કે જે ધોલાઈ ઘાટનું પાણી છે એ તો નદીમાં વહેવું જ પડશે. ને આ જાણે નદીઓ અત્યારે પણ જોઈ શકાય છે વહી રહી છે. કાળું ડિબાંગ પાણી છે અત્યારે વહેતું નજરે આવે છે. હું મારા સાથી રિપોર્ટર હરેશ ભાલિયાને કહીશ કે આ પાણી બોટલમાં ભરીને દેખાડે કે કેવું છે, કારણ કે આટલામાં જ 1-2 નહીં પરંતુ 3 જેટલા ધોલાઈ ઘાટ આવેલા છે અને સીધું જ પાણી જઈ રહ્યું છે જમીનની અંદર ને જમીનની મારફતે ભાદર નદી ને ભાદર નદીથી ડેમ સુધી. આ દ્રશ્યો જોઈ શકો છો તમે, કાળું ડિબાંગ પાણી. હજી આ ધોલાઈ ઘાટ સમાચાર મળતા જ બંધ કરીને જે ધોલાઈ ઘાટના લોકો છે તે જતા રહ્યા છે. આ કાળા ડિબાંગ પાણીના કારણે પોરબંદર વાસીઓ, માછીમારો અને તમામ લોકો છે તે ના પાડી રહ્યા છે કે જો આ પાણી પોરબંદરના દરિયામાં જશે તો દરિયાઈ જીવ સૃષ્ટિનું શું થશે. કારણ કે એક ધોલાઈ ઘાટ મારી પાછળ છે, આપણે આગળ જઈ રહ્યા છીએ, હજી આગળ પણ એક ધોલાઈ ઘાટ આવશે. આટલામાં ને આટલામાં અલગ અલગ 3 જેટલા ધોલાઈ ઘાટ છે તે છે હું દેખાડવાના પ્રયાસ કરીશ, કારણ કે આ જમીનની સ્થિતિ કઈ પ્રકારની છે. કારણ કે જે રીતના જેતપુરના પ્રદૂષિત પાણીને લઈને પોરબંદરના માછીમારો હોય, ખારવા સમાજના લોકો હોય, તમામ લોકો ના પાડી રહ્યા છે. આ જોઈ શકાય છે ધોલાઈ ઘાટનું પાણી કેવી રીતના નીકળે, આખો નમૂનો દેખાડવાના આજે હું પ્રયાસ કરીશ. કે આ કલરવાળા કપડાં છે તેને સફેદ કરવા માટે થઈ અને આ ધોલાઈ ઘાટનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ જે ખાના બનાવેલા છે તેની અંદર કેમિકલ નાખી અને આ પ્રોસેસિંગ થતું હોય છે. હરેશ ભાલિયા છે. હરેશ ભાલિયા, આ ધોલાઈ ઘાટનો સિસ્ટમ કેવી રીતના ઓપરેટ થતી હોય?
ચોક્કસ રહીમ, પેલા જે આ કાપડ છે તેને છાપવામાં આવતું હોય છે. જે આ કાપડ છપાઈ જાય તેને ત્યારબાદ ધોલાઈ માટે મોકલવામાં આવે. એટલે આવા ધોલાઈ ઘાટ હોય એમાં અલગ અલગ 5 થી 7 પાણીમાં અલગ અલગ ફેરવી નાખે. ત્યારબાદ સાવ જે કલર કેમિકલ હોય તે સાવ તેમાંથી નીકળી જાય છે. ચોખ્ખું કાપડ થઈ જાય ત્યારબાદ આ પાણી છે તે સીધું હોકરા દ્વારા ઠલવવામાં આવે છે અને સીધું પહોંચે છે ભાદર નદી સુધી. એટલે આ ભાદર નદી છે તે વર્ષોથી કલર કેમિકલ યુક્તથી પ્રદૂષિત નદી છે તે જોવા મળે છે. રહીમ, કે જેતપુરનું આ કેમિકલ વાળું પાણી જો દરિયામાં નાખશો તો દરિયાઈ જીવ સૃષ્ટિની શું હાલત થશે. એટલે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કે આ જ પાણીના કારણે પોરબંદરની અંદર વિરોધનો સૂર છે ને તે ઉત્પન્ન થયો છે. એટલે કહી શકાય કે જેતપુરના જે યુનિટો એમ કહે છે કે ફિલ્ટર પ્લાન્ટમાંથી ફિલ્ટર કરીને પાણી નાખશું, પરંતુ શું આ ફિલ્ટર થઈ ગયું છે? શું આ ફિલ્ટર વાળું પાણી તમે નદીઓમાં ઠલવો છો? તો પછી કેમ ભાદર પ્રદૂષિત છે ભાઈ? આ પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જેતપુર અને રબારિકાના જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દેખાડ્યું કે કઈ રીતના નદીઓમાંથી પાણી પસાર થઈ રહ્યું છે, કઈ રીતના જમીન મારફતે નદીઓ સુધી પહોંચે છે. ને હવે અમે પહોંચ્યા છીએ ભાદર નદી કે જ્યાં બધું જ પાણી એકત્ર થઈ છે. આ પાણીના કલર ઉપરથી જ અંદાજો આવી જતો હશે કે કયા પ્રકારનું પાણી છે તે આ ભાદર નદીની અંદર છે તે છોડવામાં આવે છે. ભલે ડાઇંગ ઉદ્યોગ એમ કહે કે અમે ફિલ્ટર કરીને પાણી છોડીએ છીએ. જો ભાઈ તમે ફિલ્ટર કરો છો તો પછી આ કલરવાળું પાણી કેમ આવે છે તે પણ સૌથી મોટો સવાલ છે. ગુજરાત ફર્સ્ટે જેતપુરની રિયાલિટી આપણે બતાવી કે કયા રીતના આ પાણી છે તે છોડવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી ખુલ્લેઆમ જે નાળા નદીઓ મારફતે મુખ્ય જે ભાદર નદી છે ત્યાં સુધી પહોંચે છે. એટલું જ નહીં, જે ડાઇંગ ઉદ્યોગ કહી રહ્યું છે કે ફિલ્ટર કરીને મોકલીએ છીએ ત્યાંથી પણ આપણે જોયું હતું કે પાણી કેવા પ્રકારનું પાણી છે તે છોડવામાં આવે છે. ત્યાંના પથ્થરોના કલર કેવા થઈ જતા હતા. જો આ પાણી કોઈ પણ ખેતરની અંદર પાણી પાવામાં આવે તો એક પણ પ્રકારનો પાક ઊભો થાય તેવી સ્થિતિ નથી ને જમીન છે તે પણ બરબાદ થઈ જાય છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે તંત્ર માત્ર દાવા જ કરે છે કે સબ સલામત છે, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ સલામત નથી. ખેડૂતો પરેશાન છે, બીજી બાજુ લોકો પણ પરેશાન છે. જમીનના તળની અંદરથી પણ પાણી છે તે ખરાબ આવી રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે કે હવે તો આ પાણી દરિયામાં નાખવાની વાત છે તો દરિયાઈ જીવ સૃષ્ટિને પણ બરબાદ કરે તો પણ નવાય નહીં. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ભાદર નદી. તો તમે જોયું કે અહીંના સ્થાનિક તંત્રની રહેમ નજરથી કેવી રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ને તેમાં સીધી રીતે જવાબદાર છે અહીંયાનો ડાઇંગ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલ જે એસોસિએશન છે તેનો પણ અમે સંપર્ક કર્યો. આખરે તેમનું શું કહેવું છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ગુજરાત ફર્સ્ટે ડાઇંગ ઉદ્યોગ એસોસિએશનના ચેરમેનને સીધી જ વાત કરી, સીધો જ તેમને પ્રશ્ન પૂછ્યો અને ચેરમેન સાથેની વાતચીતમાં મોટો ખુલાસો પણ થયો છે. ડાઇંગ ઉદ્યોગ એસોસિએશનના ચેરમેન જયંતિભાઈએ ખુલાસો કર્યો છે આ ઉદ્યોગો પૈકી 150 જેટલા કારખાનેદાર સભ્ય નથી અને તે લોકો પ્રદૂષણ ફેલાવે છે તેવી ક્યાંક તેમણે વાત કરી છે. શું કહ્યું તેમણે તે સાંભળી લઈએ. પોરબંદરની અંદર જે રીતના જેતપુરની પાઇપલાઇનનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેને લઈને ડાઇંગ ઉદ્યોગના એસોસિએશન છે તેમના પ્રમુખ જયંતિભાઈ છે તેઓની સાથે વાત કરશું. હજી પણ જેતપુરની અંદર ખુલ્લામાં પ્રદૂષિત પાણી નાખવામાં આવે છે, ભાદર નદીમાં ઠલવવામાં આવે છે. હવે સવાલ બીજો, હવે તો જુનાગઢની નદી પણ ખરાબ થઈ રહી છે. જે તમે કરવા જુનાગઢની ત્યાં પણ હું જઈને આવ્યો, તમે કદાચ આ કપડાં જોતા હશો, હું નદીની અંદર જઈને આવ્યો છું, ભીના છે. તમને હું બોટલે દેખાડું કે કેવું પાણી હજી ખુલ્લામાં અને ભાદર નદીમાં ઠલવવામાં આવે છે. મેં એનું સેમ્પલ મેં લીધું છે. એ જે અમારી પાસે અમારા જો 100-150 કારખાના જે અમારા સભ્યો નથી, જે અમારા પૈસા ભરતા નથી ને અમારા સભ્યો નથી થયા, એવા લોકો ચોરી છુપીથી પાણી નાખતા હોય એના માટે અમે પણ એના માટે રજૂઆત કરવા માટે તૈયાર છીએ. અમે પણ એ બંધ કરાવવા માટે તૈયાર છીએ. રહેવાનું જ છે એવું જ થયું ને? તો ના, હું એમ નથી કહેતો રહેવાનું જ છે, એમ એ તંત્રને જોવાનું છે. અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. આ પાણી છે તે પ્રદૂષિત છે તે પણ સ્વીકારી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટે આ તમામ નમૂના અલગ અલગ સ્થળ અને નદીમાંથી લીધા છે કે ક્યાંથી જઈ રહ્યા છે.
સૌથી મોટો જુનાગઢ જિલ્લાની અંદર નદી ને ત્યાં પણ હવે અનલીગલી ઘાટ બન્યાની વાત કરી રહ્યા છે. કોર્પોરેશન જેતપુર નગરપાલિકાની ભૂગર્ભ ગટરની અંદર પણ ઠલવવાનો સ્વીકાર કરી રહ્યા છે. એ સૌથી મોટો સવાલ છે કે આ પ્રદૂષણ છે તે બંધ ક્યારે થશે. જીપીસીબી સામે પણ એટલા જ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જેતપુર. તો ડાઇંગ એસોસિએશનના ચેરમેનને તમે સાંભળ્યા. અમે સવાલ પૂછ્યો કે આમાં જવાબદારી કોની છે, તો તે કહી રહ્યા છે આ જવાબદારી તો તંત્રની છે, અમે એમાં કોઈ બેદરકારી દાખવતા નથી, તેવો સૂર તેમનો છે. પરંતુ જવાબદારી તમારી પણ બને છે, કારણ કે એ ખરાબ પાણી, પ્રદૂષિત પાણી તમારા ઉદ્યોગ મારફતે ત્યાં જઈ રહ્યું છે ને તમારી જવાબદારી બને છે, કારણ કે તમે એસોસિએશનના ચેરમેન છો કે આ લોકો આવું ખરાબ પાણી ન છોડે જેનાથી લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે. હવે આ બધી ચર્ચા ક્યાંથી શરૂ થઈ છે? આ ચર્ચા શરૂ થઈ છે ડીપ સી પ્રોજેક્ટથી, કારણ કે આ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી અને પોરબંદરમાં જોરદાર વિરોધની શરૂઆત થઈ છે. આખરે જે આ ડીપ સી પ્રોજેક્ટ શરૂ થયો છે, એ જે પાઇપલાઇન નીકળી રહી છે, પાઇપલાઇનના કારણે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે, કેમ વિરોધ કરી રહ્યા છે, તે પણ સાંભળ્યું. જેતપુરથી પોરબંદર સુધીનો પાઇપલાઇન પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જેતપુરના તોરણિયા પાસે આ પાઇપલાઇનનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ છે એક તરફ પોરબંદરમાં વિરોધને સાથે જે ગામના લોકોના ખેતરોની અંદરથી આ પાઇપલાઇન કાઢવાની વાત આવે છે, કારણ કે જો આ પાઇપલાઇન લીકેજ થશે તો ખેતી પણ બરબાદ થશે. હાલ તો અનેક ખેતીઓ બરબાદ થઈ રહી છે, કારણ કે જીપીસીબી માત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે ને હાલ આ તોરણિયા ખાતે પાઇપલાઇન છે તેની કામગીરી અટકાવી દેવામાં આવી છે. તોરણિયાના ખેડૂતો પણ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું, કારણ કે જો આ પાણી દરિયામાં જશે કે ખેતરમાં આવે છે તો શું તકલીફો થઈ રહી છે, તેઓનું શું કેવું છે, આપણે સીધા તેઓની સાથે વાત કરીએ. દાદા, પાણી વાળતા વાળતા આવ્યા લાગો કા? હા, શું કયો, આ પાણી અટકાવવામાં લાઈન અટકાવી, શું કારણ છે, આનાથી શું તકલીફ? તકલીફમાં એવું છે કે અમારા ખેતરની અંદર પાણીની લાઈન નાખવામાં આવે અને એ જો ભવિષ્યમાં લીક થાય એટલે અમારી ખેતી બધી બીજ પર એમાં 10 વર્ષ સુધી કોઈ બીજ ઉગતું નથી. આ પાણી અડે ત્યાં અને આ લીક થાય એની જવાબદારી કેની? અને અમારા આ ખેતરમાં લાઈન નાખે તો મહિને ભાડું કેટલું દો તમે? હાલો અમે કદાચ નાખવા દઈ તો મહિને ભાડું તો માગી લે, અમારી માલિકીની જમીન છે. અને જોકે નાખવાની આવતી જ નથી. આવી જવાબદારી કોણ લે કે લીક થાય તો અમે આ કરશું તે કરશું? એમાં કયા કેમિકલ હોય તો કદાચ પાણી લીક થયું તો ખેતરમાં શું તકલીફ પડે? કોઈ વસ્તુ ઉગે નહીં. સિલિકેટ એમાં આવે, કેમિકલ આખું કેમિકલ વાળું આવે, સિલિકેટ આવે એટલે આખું કાસ્ટિક ભેગું થઈ અને જમીનની રાખ થઈ જાય. તો આખા વિવાદ મામલે સીધી જ આંગળી જીપીસીબી સામે ચિંતાઈ રહી છે. જીપીસીબી તરફથી શું કહેવાય રહ્યું છે તે પણ સાંભળ્યું. અત્યારે અમે પહોંચ્યા છીએ જેતપુર જીપીસીબી ઓફિસ, તેમના અધિકારી છે, તેઓની સાથે વાત કરશું. સર, પહેલા તો હું આપનું નામ જાણવા માંગુ. હું આરવી ચૌહાણ, ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી જીપીસીબી જેતપુર. સર, જેતપુરની જો વાત કરીએ તો કેટલા ડાઇંગ ઉદ્યોગ છે અને આપના તરફથી કયા પ્રકારની કાર્યવાહી અવારનવાર અત્યારે થતી હોય છે? શું અત્યારે જેતપુરમાં જે છે 1500 જેટલા કારખાના આવેલા છે. ત્યાં અત્યારે 2 સીટીપી છે, એક જેતપુરની અંદર છે અને એક ભાટગામમાં છે. ભાટગામમાં જે છે એ ઘાટનું જે આવે અહીંયા પ્રિન્ટિંગ થયેલું પાણી એનો છે અને બીજું જે લોકલ પ્રિન્ટિંગ થાય એનું છે સીટીપી. અત્યારે પોલ્યુશનની જો વાત કરીએ તો કેવી પરિસ્થિતિ છે જેતપુરની ને આસપાસના વિસ્તારો? હજી લોકો ફિલ્ટર પ્લાન્ટમાં જ મૂકે છે કે પછી જાહેરમાં પણ ખુલ્લામાં હજી નાખી રહ્યા છે? એવું તો કે એમાં નથી. જાહેરમાં જે નાખી રહ્યા હોય એના માટે તો જે છે અવારનવાર ઓલરેડી ક્લોઝરો ને બધું આવતું હોય છે, બરાબર, અને એને બોર્ડ જે છે એક્શન બી લેતું હોય છે. અત્યારે અમે અલગ અલગ વિસ્તારમાં ગયા. આ પાણી જાહેરમાં નાખવામાં આવે છે, અમુક નદીની અંદરથી લીધેલા છે, અમુક અલગ અલગ વિસ્તારોમાંથી. શું કેવું છે? એટલે એમાં જે છે એ કદાચ આમાં શું છે કે અમુક જે નગરપાલિકાની અંદર બી વિસ્તારમાં આવતા હોય છે. હવે નગરપાલિકાના જે વિસ્તારમાં આવતા હોય તો એનું જે પાણી જે હોય, અમે નગરપાલિકાને ઓલરેડી એક નોટિસ બી આપેલી છે કે ભાઈ તમારું આમાંથી જે ગંદુ પાણી જે છે એવા 4 અમે આઈડેન્ટિફાઈ બી કરેલા છે અને એમને નોટિસો બી આવેલી છે અને મેન્યુઅલમાંથી એના શું છે કે ઉભરાતા હોય છે. આ
આ નગરપાલિકાને નથી, આ નદી કે નાળાની અંદર ડાયરેક્ટ સીધા જ યુનિટમાંથી જાય છે ને પાદર નદીની અંદર ભળે છે. અમુક છે કે જુનાગઢ જિલ્લામાં આવે નદીઓમાં ભળવા માંડ્યું છે, ત્યાંથી પણ ભરેલા છે. આ તો તમે અમે આપજો એ જે અમે ચોક્કસ કાર્યવાહી કરશું. અમે આપીએ તો જ તમે કરશો. અમે મોનિટરિંગ તો અમારું હોય જ છે, બરાબર છે. તમને કદાચ દેખાય સાહેબ, હું નદીની અંદર જઈને આવ્યો છું, ફીણ નીકળે છે, કેવું પાણી છે, તો આ કામગીરી તમારે કરવાની હોય છે. હા, તમારી જોઈ તો પછી કેમ નથી થતું એમ એનું અમારે જે રેગ્યુલર મોનિટરિંગ એટલે અમારું એવું કોઈ ન હોય કે ભાઈ આ સ્ટ્રેચ છે, બરાબર. અમારે જેને કોઈ ફરિયાદ આવતી અથવા તો અમે જે રસ્તે ફરિયાદ મળે તો જ એવું નથી, રસ્તે નીકળતા હોય ને એવું કોઈ લાગતું હોય બરાબર સ્ટાફ આ બધું પાણી હું ગોતી શકતો હોય તો આપ કેમ નહીં એમ? એવું તો નથી. અમારો સ્ટાફ જે ગોતતો જ હોય છે અને અમે જે છે સમયાંતરે જે અમે ક્લોઝર અત્યારે બી જે છે 4 જણાને અમે ઓલરેડી મોકલેલા છે ક્લોઝર. પ્રદૂષણ ફેલાય છે, આપ સ્વીકારો. મનુષ્ય ક્લોઝર પાછળનું કારણ એ જ થયું ને સર? જે કંઈ નોન રૂલ્સ રેગ્યુલેશનમાં ન હોય એટલે અમારે જે હોય એક્શન લેવા પડતા હોય છે. કયા વિસ્તારમાં અત્યારે આ ક્લોઝર આપી છે? તો ઘણા બધામાં આવે છે. દેરડી રોડ ઉપરના છે, રબારિકા રોડ ઉપરના છે. સાહેબ જે રીતના સાહેબ આ જોઈને તમને શું લાગે છે? આ પાણીને લઈને તમારું શું માનવું? તો તમે જે માનો છો તમારું માનવું. તમે તો અધિકારી છો એટલે આ જોઈને અંદાજો તો હું તો સામાન્ય માણસ તરીકે કહું કે આ પોલ્યુશન કારણ કે ખેડૂતોય કહી રહ્યા છે કે આ તો અમે વાપરી જ નથી શકતા, જો વાપરીએ તો ચામડી ખરાબ થાય, ખેતી બરબાદ થઈ રહી છે. બરાબર છે, સાચી વાત છે. બરાબર છે. તો જે રીતના વાત કરીએ અધિકારીઓ જે ત્યાં દેખ્યું એમને પણ જે ક્લોઝર નોટિસ અને નગરપાલિકાની વાત કરી રહ્યા છે, પરંતુ કાંઈક જે વિસ્તારની કામગીરી કરવાની હોય છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જેતપુર. તો સવાલ તો ઘણા બધા છે, પરંતુ જવાબ કોઈની પાસે નથી. જીપીસીબી મૌન સેવી લે છે, મંત્રીઓ અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી. જે ઉદ્યોગકારો છે તે પણ બેફામપણે પ્રદૂષણ ફેલાવે છે, તેમને કોઈ રોકનાર કોઈ ટોકનાર નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટ હંમેશા આ મામલે સવાલ ઉઠાવતું રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.